નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આ દ્રશ્યો કોઈ મેળાના કે બીચના નથી. આ દ્રશ્યો પાલનપુર શહેરના સિમલા ગેટથી રેલવે સ્ટેશન વિસ્તારના છે. પોલીસ અને પાલિકાને ચેલેન્જ કરતા લારીવાળાઓ હવે તો હદ થઈ છે. કોઈ કાયદાકીય પ્રવૃત્તિ અહીંયા જોવા મળતી નથી. બિંદાસ આ લોકો રોડની વચ્ચે ઊભા રહીને ધંધો કરી રહ્યા છે. લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 108 કે અન્ય નાનું વાહન પણ અહીંથી પસાર થઈ શકતું નથી. આટલી સમસ્યા હોવા છતાં કોઈ નિરાકરણ નથી. પ્રશાંત સુંબે જિલ્લા પોલીસ વડા એક દ્રષ્ટિ આ વિસ્તારમાં કરે અને એમની સામે કડક કાર્યવાહી કરે તેવી હવે લોકો માંગ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસની સામે જ અને નગરપાલિકાની સામે જ આ દ્રશ્યો ખડકાયા છે, છતાં પણ તેની સામે કોઈ દરકાર કરાતું નથી. લોકો દિવસે દિવસે હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે અહીંથી નીકળવું ખૂબ જ ભારે બને છે. આડેધડ વાહનો પાર્ક કરાય છે, સટલિયાઓ અહીંથી ભરાય છે અને લારીવાળાઓ અડ્ડો જમાવીને બેઠા છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિતાબ કાદરી.